હેલો ફ્રેન્ડ્સ, તો તમારું સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં. તો મારી ચેનલનું નામ છે પૂનમ કિચન ક્રાફ્ટ. તો અહીં આ ચેનલમાં તમને વ્લોગ જોવા મળશે અને જે મારી ડેલી રૂટીન હશે એ જોવા મળશે અને હું શું બનાવું છું કિચનમાં એ બી જોવા મળશે, કેમ કે કિચન ક્રાફ્ટ નેમ છે તો કિચનની વસ્તુ બી દેખાશે અને મારું ડેલી રૂટીન છે એ હું બતાવીશ. તો આ વિડીયોને તમે બહુ બધો પ્રેમ આપજો એન્ડ બહુ બધું લાઈક કરજો એન્ડ શેર કરજો અને મને થોડો પ્રેમ આપજો, જેથી આ વિડીયો સારો બનાવું એન્ડ કમેન્ટ સારા કરજો. તો પહેલો વિડીયો છે તો સપોર્ટ કરજો થોડો. તો ચાલો હવે મારી ડેલી રૂટીન હું બતાવીશ. અત્યારે વાગ્યા છે આઈ થિંક 12:30 વાગી ગયા છે બપોરના અને હું નાહી ધોઈને તૈયાર થઈ ચૂકી છું. મેં માથું બી ધોઈ નાખ્યું છે અને આ મેં પહેરી છે નવી કુર્તી. આ છે ને કુર્તી મને ઇન્સ્ટાગ્રામમાં આઈ થિંક 799માં મળતી હતી ઓનલાઈન અને આ કુર્તી મેં લીધી છે ઓનલી 500માં. છે ને મસ્ત? બસ તો માથું ધોયું છે, તૈયાર થઈ ગઈ છું. હવે થોડું કામ છે, મારે થોડીક વસ્તુ લેવા જવી છે તો એ બધી હું વસ્તુ લેવા જઈશ અને પછી આવીને તેમને મળું અને વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો હું નીચે જાઉં છું. આ છે સીડી. તો ચાલો, અને આ છે મારી દેવરની છોકરી ધારવી અને અમારી છોકરી જો ટી શર્ટ વગરની છે. તો ચાલો, તો અત્યારે હું આવી છું કિચનમાં. આ છે મારી દેરાણી. હાય કહી દે દીદી. અને આ બનાવે છે પરોઠા એની માટે, કે એને ખાધા વગર ચાલે. તો બસ હવે થોડું કામ છે એ પતાવીને આવું, પછી હું તમને મળું છું. આજે મારા નણંદમાં જે સરવાઈ રહ્યા છે, એમણે નાહી નથી. પિયરમાં આવે એટલે નાવાનું તો ન જ હોય ને, એટલે જો હાય કહી દો મમ્મી, હાય કહી દો. શરૂઆત સાસુમાના આશીર્વાદથી કરીએ. તો આ છે મારા સાસુમાં, એમનું નામ છે વિલાસબેન. મમ્મી તમારે શું કેવું છે મારા પહેલા બ્લોગ માટે? બસ આગળ વધો અને માતાજીની દયાથી તમારી બધી મનોકામના પૂર્ણ કરે. અને આજે છે ચામુંડમાનો બર્થડે. હેપી બર્થડે. તો પછી છે ને મને આજ તો થોડોક તો લાઈક મળવાના જ છે, મને ખબર છે. હા, હજી અરે આવા તો જો કોકરી એન્ટર તો થાય પછી સપોર્ટ કરજો તમને. આગળ વધે ને એવી અમારી પ્રાર્થના છે. બસ ને, બીજું કઈ મમ્મી કેવું નથી ને? બસ આનંદ લો. આનંદ રહે તો વાંધો નહીં. થેન્ક યુ મમ્મી. વેલકમ. તો આ છે મારા નણંદબા. તો ગાર્ગીબેન તમારે શું કેવું છે મારા પહેલા વ્લોગ માટે? અમારા ફેમિલી તરફથી તો ફૂલ સપોર્ટ છે અને અમે ઈચ્છીએ છીએ કે આ વસ્તુમાં અમારા ભાભી આગળ વધે. થેન્ક યુ. બીજું કઈ કેવું છે તમારે? બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો આ છે મારા નણંદબા અને એ સાસરે મીન્સ કે એમના લગ્ન થઈ ગયા છે. કોઈને એવું હોય કે એમના લગ્ન નથી થયા તો થઈ ગયા છે. આ એમનું જો લાયસન્સ, આ જો આર્યું લાયસન્સ, એમનું આ લાયસન્સ છે એટલે એમના લગ્ન થઈ ગયા. એવું ના વિચારતા કે લગ્ન નથી થયા. કોઈ ઇન્સ્ટા આઈડી ફોલો ના કરે. હા, ઇન્સ્ટાઈડ હજુ નહીં કહું, પછી કહીશ. થોડીક ફેમસ થવા દો. બસ એમ જ. તો બસ આ બધું છે રૂટીન. હજી તો મેં કંઈ રૂટીન બતાવ્યું નથી. આજ પહેલો બ્લોગ છે ને એટલે બધા જોડે વાતો કરું છું ને એવું બધું. તો બસ હવે થોડીક વાર પછી હું હવે કામ કરીશ. મારી દેરાણી, આનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારથી નાની છે દેરાણી, કીધું એટલે તારી ખબર પડી જ ગઈ હશે. અહીં જો ખાય છે પરોઠા. તો વિધિ તારે શું કેવું છે મારા પહેલા બ્લોગ માટે? બસ ભાભી આગળ વધે, એમને સારી રીતે બધાને લાઈક શેર બધાને કમેન્ટ કરો અને આ રીતના એમને સપોર્ટ કરતા રહેજો બધા. હા, થેન્ક યુ. વેલકમ. આ એની છોકરી છે ધારવી. હાય તો કહી દે બેટા. આ જો ભૂરી, અમારી ભૂરી. એ ભૂરી હાય કહી દે. આમ કરો. જો હાય કે છે. તો આ ભૂરી માટે કોમેન્ટ કરજો. જો વિડીયો જોવો તો હજી તો નવો છે એટલે વ્યૂઝ થોડાક ઓછા આવશે, પણ જે જોવો ને આ ભૂરી માટે કમેન્ટ કરજો કે કેવી લાગી અમારી ભૂરી તમને. તો અમે હવે જમવા બેસી ગયા છે. જમવામાં છે હું તમને બતાવું. તો અત્યારે અહીંયા છે કોબીનું સલાડ છે. આ જો અમારી પૂરી જો ખાય છે આ કાચી કેરી. અહીંયા છે આ કાચી કેરીને ડુંગળીનું એનું જે ગોળ નાખીને બનાવે ને એ છે. અહીંયા છે દાળ, અહીંયા છે ભાત, આ છે કોબી બટેકાનું શાક અને રોટલી ગરમ ગરમ આવે છે. ચાલો બધા જમવા. તો અમે હવે બધા જમી લઈએ. મમ્મી જમી લઈએ ને મમ્મી? હા ચલો બધા જમવા ચલો. હાલ. તો બસ હવે અમે જમીને બધું જ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા અમે જોઈએ છીએ તારક મહેતા. મેં મારા નણંદને કીધું ઘડીક અવાજ બંધ રાખો જેથી મને વિડીયો હરખો શૂટ કરતા ફાવે. તો એમણે કર્યો છે અવાજ બંધ. એને બધા કહી દો થેન્ક યુ આટલું મોટું કામ કરવા માટે. ને મમ્મી જોવે છે ટીવી, વિધિ જોવે છે ટીવી અને અમે બધા જોઈએ છે ટીવી ને કામ બધું પતાવીને ફ્રી થઈ ગયા છીએ. તો બસ આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વિડીયોને અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે વિડીયો કેવો લાગ્યો છે. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.